નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। ફરી એકવાર વેધર એનાલિસિસ અને વિન્ડી મેપના માધ્યમથી જાણવું છે કે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કયા કયા પલટાઓ આવી શકે છે, કયા કયા વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી કરી છે। જે રીતે મેપ એ અમારા વિડીયોની અંદર અમે અપલોડ કર્યો છે, તેમાં તમને મેપ પણ બતાવ્યા છે। એ મેપના આધારે 22 આજની તારીખથી લઈ અને છેક 5 દિવસ સુધી આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે કેવું વાતાવરણ રાજ્યની અંદર જે છે તે રહેવા જઈ રહ્યું છે। કારણ કે ખેડૂતો એ આતુરતાની રાહ જોઈને બેઠા છે। એ આતુરતાનો અંત ક્યારે આવશે, વરસાદ ક્યારે આવશે, મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેની રાહ જોઈને બેઠા છે। હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંત હોય તે લગાતાર એનાલિસિસ જે છે તે કરી રહ્યા છે કે વરસાદી વાતાવરણ ક્યારે ગુજરાતની અંદર સક્રિય થાય છે અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એ જ રીતે વરસાદ પડે છે કે કેમ, હવે તમને વિન્ડી મેપના માધ્યમથી બતાવવાનો એ પ્રયાસ કરવો છે કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અસર થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જુઓ તમે, વાતાવરણમાં અચાનક એવો પલટાવો જે છે તે જોવા મળી રહ્યા છે। લગભગ વિસ્તારની વાત કરીએ, અરબ સાગરની અંદર હાલ તો કોઈ પણ જાતની હલનચલન જે છે તે નથી જોવા મળી। એના જ કારણે ગુજરાતની અંદર પણ ખૂબ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે તમને ઝૂમ કરીને બતાવીએ। અહીંયા જુઓ, તમને રેડ કલર અહીંયા દેખાતો હશે। આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે। મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ એના કારણે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ મુંબઈનો વિસ્તાર છે। જુઓ તમે, મુંબઈ લગભગ આખા મુંબઈને આવરી લેવામાં આવ્યું છે। અહીંયા રેડ ઝોન દેખાઈ રહ્યું છે, પછી તમને યલો દેખાઈ રહ્યું છે અને પછી બ્લુ દેખાઈ રહ્યું છે। એટલે કે જો આ સિસ્ટમ ખૂબ મોટી થાય તો પછી એની અસર ગુજરાત સુધી થાય છે કે કેમ, એ ધીમે ધીમે આપણે આગળ જઈએ તેમ તેમ ખબર પડશે કે એ સિસ્ટમ શું અસર કરે। જુઓ તમે, એકદમ ખાલી ખમ થઈ ગઈ, પરંતુ ઉપરનો જે વિસ્તાર છે અહીંયા તમે જુઓ આખા મેપની અંદર વરસાદી સિસ્ટમ છે, પરંતુ ગુજરાત આખું કોરું ધાક જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યાં કંઈ પણ જાતની આગાહી જે છે તે નથી કરવામાં આવી। જે રીતે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે, પરંતુ હાલ પ્રમાણે કોઈ પણ જાતનું વિન્ડી મેપની અંદર જે છે તે વાતાવરણ સ્પષ્ટ રીતે નથી દેખાઈ રહ્યું। જુઓ તમે, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આગાહી જે છે તે કરવામાં આવતી તે જ રીતે જોવામાં આવ્યું છે। પરંતુ શરૂઆતના જે 2 દિવસો છે તેમાં જુઓ તમે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તમને અહીંયા વરસાદી વાતાવરણ દેખાય છે। અહીંયા તમને સુરતથી લઈ અને મહારાષ્ટ્રની બોર્ડર સુધી વરસાદી માહોલ। અડધા દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટેની આગાહી છે। આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી તેને વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ અમરેલીની અંદર સારો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ખેડૂતો આતુરતાની રાહ જોઈને બેઠા, કારણ કે આખા ગુજરાતની અંદર ક્યાંય એવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી। જૂન મહિનો પૂર્ણતાના આરે છે, છતાં પણ વરસાદી સિસ્ટમના કારણે હાલ તો એક પણ જગ્યાએ એવો ખાસ વરસાદ નથી પડ્યો। હવે જેમ જેમ મેપ આગળ જાય છે તેમ તેમ જોઈએ આપણે કેવું વાતાવરણ રહેવાની સંભાવના છે। જુઓ તમે, અહીંયાથી સિસ્ટમ મજબૂત થાય છે તો એ પાછી ન્યાને ન્યા હમાઈ જાય છે અને અરબ સાગરમાં એવી કોઈ સિસ્ટમ કે કોઈ છે નહીં કે જે ગુજરાત પર સીધી એની અસર કરી શકે। જુઓ તમે, આખા મેપની અંદર, આખા આપણો આ મેપ છે ગુજરાતનો, એની આસપાસના વિસ્તારો નજીક છે ત્યાં વરસાદી વાતાવરણ છે। તમે જુઓ, પછી તો આખા ભારતના નકશા પરથી વરસાદ ખૂબ ઓછો જોવા મળે છે। બંગાળની એ ખાડી છે તેની અંદર પણ કોઈ હલનચલન નથી, પરંતુ અહીંયા તમે જુઓ, જે નીચેનો ભાગ છે આપણા ભારતનો, જે નકશાની અંદર નીચેનો ભાગ છે તેમાં વરસાદી સિસ્ટમ છે। ગુજરાતના પાડોશી રાજ્યો છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે, ત્યાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ બાજુનો ઉપરના જે પાડોશી દેશો છે, આપણા રાજ્યો છે, આપણા માફ કરજો, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ત્યાં આગળ કોઈ પણ જાતની વરસાદી સિસ્ટમ નથી, પરંતુ મહારાષ્ટ્રની અંદર આમ તો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હવે આ રેનફોલની વાત કરી, હવે વિન્ડ જોઈએ આપણે। વિન્ડની અંદર કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિન્ડ જે છે તે એ દર્શાવે છે કે કોઈ પણ નાના મોટી સિસ્ટમ બનીને વાવાઝોડામાં કોઈ પ્રવૃત્તિ થાય છે કે કેમ। જો કે અરબ સાગરની અંદર કોઈ એવી સિસ્ટમ નથી। ગઈકાલે પણ આપણે જોયું હતું કે અહીંયા આખા આ વિસ્તારની અંદર તમે જુઓ, એકદમ યલો છે, એટલે કે અહીંયા મજબૂત રીતે કોઈ સિસ્ટમ બની રહી છે, એની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં થશે કે કેમ એ પણ નથી ખબર પડી રહી। પરંતુ એ અરબ સાગરની અંદર કંઈક નવું થઈ રહ્યું છે। પવનની ગતિ જે છે તેમાં પણ ક્યાંક એ ચેન્જીસ દેખાઈ રહ્યો છે। થોડી વાર ઉત્તરમાં જાય, દક્ષિણમાં ઘણીક વાર પવનની ગતિ ફેરવાતી જોવા મળી રહી છે। એટલે કે અહીંયા તમે જુઓ કે આ ઉપરનો ભાગ તમે જુઓ કે અહીંયાથી
તમને એકદમ ગાંઠ વાતાવરણ દેખાઈ રહ્યું છે. નીચેના સુધી જાઓ તો ત્યાં પણ તમને એકદમ વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે. ભારતના નકશામાં તમે જુઓ તો અહીંયા જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ અડધા ભારતની અંદર તમને વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. અહીંયા તમે જુઓ તો મહારાષ્ટ્ર સુધી અને કેરળ સુધીમાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે, પણ ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ છે નહીં. અને હવે આશાનું કિરણ હવામાન વિભાગ છે તેમણે જગાવ્યું છે, હવામાન નિષ્ણાંતોએ જગાવ્યું છે કે આ જૂન મહિનો પૂર્ણ થતાની સાથે જ ગુજરાતની અંદર એક એવી સિસ્ટમ બને છે કે જે ધોધમાર વરસાદ લાવી શકે છે. અને અહીંયા સિસ્ટમ આમ તો થોડી દેખાતી જોવા મળી રહી છે, કારણ કે તમે જુઓ તમે અહીંયા આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આમ એકદમ ગાંઠ વાતાવરણ છે. અને અહીંયાથી ઘણું બધું દૂર હજુ આમ તો નથી. મહારાષ્ટ્રથી ચોમાસું એવું કહેવાય રહ્યું છે કે 100 કિલોમીટર જેટલું દૂર પહોંચવાની વાત છે, અને ધીમે ધીમે કદાચ પહોંચી પણ જાય તેવી સંભાવના છે. ત્યારે ખેડૂતો માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય. ખેડૂતો જે ચિંતા કરી રહ્યા હતા તેમના માટે આ સારા સમાચાર કહી શકાય કે આ જૂન મહિનો પૂર્ણ થતાની સાથે જ વરસાદી સિસ્ટમ બને છે તો ગુજરાત પર ખૂબ મોટી અસર પણ કરી શકે છે. તમારા આસપાસ કેવું વાતાવરણ છે મારા કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. મને આપો રજા. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.